આજનો નવો મિની બ્લોગ એટલે કે ભાઈબંધ સાથે જુનાગઢ જવાનો પ્લાન. જુનાગઢમાં એન્ટર થતા જ અમને કબૂતર જોવા મળી ગયા. આગળ ગયા તો વરસાદ કેમ મારું કામ ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. તો ફાઇનલી અમે ભવનાથના ગેટ સુધી પહોંચી ગયા છે. હવે તમે જોઈ શકો છો અહીંયા જુનાગઢનો નજારો. અને ફાઇનલી અમે જે જોવા માટે જુનાગઢ આવી ગયા હતા એ નજારો તમારી આંખોની સામે છે, તમે પણ જોઈ શકો છો. જય જય ગિરનારી. જુનાગઢ પહોંચી ગયા અમે. હવે ગિરનાર તરફ જઈ રહ્યા તો ધીમે ધીમે અમારી યાત્રાની શરૂઆત કરી છે અહીંયાથી. અને આગળ જતા જ તમારા અને અમારા પૂર્વજોની મુલાકાત થઈ ગઈ, જેના દર્શન પણ થઈ ગયા, તમે પણ જોઈ લ્યો. અને આ છે મારી પલટન, જેને મારા સિવાય કોઈ ઓળખતું નથી. અને આગળ જતા જે સપનું હતું ગિરનારના ઝરણામાં નાવાનું, એ પણ ફાઇનલી પૂરું થઈ ગયું. આજ નાયા પછી થોડી થોડી ઠંડી લાગતી એટલે આગળ હાલતા થઈને આગળ તો નજારો જ કંઈક અલગ હતો, જોઈ લ્યો તમે પણ. નકરા વાદળ વાદળ જ. અને આ તો કંઈક અલગ પ્રકારનો જ નજારો. આ નજારો જોવો હોય તો અમારા વેલનાથ બાપુની સમાધિએ આવવું પડે તમારે. હવે આપણે આગળ ધીમે ધીમે ચડવાનું ચાલુ કરી દીધું હતું. અને આગળ જ આપણને પાછા વાંદરા જોવા મળી ગયા તમારા જેવા. છે ને બાકી બે ઉપર બેઠા, બે આ બાજુ બેઠા. વરસાદના બિચારા હેરાન થતા હતા. પછી મને એમ થોડુંક ખવડાવી દીધું તો મેં બિસ્કિટ ખવડાવી દીધા એને. અને આગળ જતા જ ઉપર નજારો અલગ આવ્યો અને મેં કંઈક રોમેન્ટિક એક્શન કરી નાખી. મને નથી ખબર શું કર્યું હાલ મેં. તો ફાઇનલી અમે ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા. પણ અહીંયા ટ્રાફિક કેમ મારું કામ જુનાગઢ આવો તો તમે પણ ધ્યાન રાખજો થોડીક. અહીંયા ટ્રાફિક ફૂલ હશે ઉપર, જેના કારણે તમે હેરાન ન થાવ. પછી અમે ધીમે ધીમે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું અહીંયાથી. અને નીચે ઉતરતા ઉતરતા આજનો આપણો મિની બ્લોગ નાનો એવો અહીંયા પૂરો થાય છે. જય ગિરનારી.